Good morning to all. Today discuss about in a mass transfer operation 1 unit number 2 molecular diffusion in gases and fluids. આમાં આપણે આજે એક્ઝામ્પલ સોલ્વ કરીશું જે આપણે પ્રીવિયસ 2 લેક્ચર્સમાં આપણે જોયા સ્ટડી સ્ટેટ A થ્રુ નોન ડિફ્યુઝિંગ B અને સ્ટડી સ્ટેટ ઇક્વિમોલાર ઇક્વેશન્સ જે આપણે બંને ઇક્વેશન્સ જોઈ ગયા છે ઓલરેડી જે આપણે જોઈ લઈએ કે વિચ ઇક્વેશન્સ ટુ ડિરાઇવ. The first one is this one. Na is equal to DAB PT by RTZ PB bar in a bracket P bar A1 minus P bar A2. The second one, this one. આ બંને ઇક્વેશન્સનો યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું અને આ જે એક્ઝામ્પલ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે 7 માર્ક્સમાં વારંવાર પૂછાય છે જીટીયુમાં. ડેટા ચેન્જ થશે પણ ઇક્વેશન્સ એનું એ જ રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ નંબર 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ऑक्सीजन A is diffusing through carbon monoxide यानी कि CO, कार्बन मोनोऑक्साइड यानी कि CO under steady state condition with the carbon monoxide non diffusing. ઓકે, જે તમને A થ્રુ નોન ડિફ્યુઝિંગ B એનો આપણે પહેલું ઇક્વેશન યુઝ કરીશું. ઓકે, જે ઇક્વેશન કયું છે આ રહ્યું. Then the total pressure is 1 into 10 raised to 5 Newton per meter square. આ પ્રેશર આપ્યું છે ટોટલ પ્રેશર यानी कि PT. ઓકે, ઓક્સિજન A is diffusing through carbon monoxide B under steady state conditions with the carbon monoxide non diffusing. ઓકે, ઓક્સિજન અહીંયા કમ્પોનન્ટ A છે અને કાર્બન મોનોક્સાઇડ ઇઝ કમ્પોનન્ટ B છે. ઓકે, then the total pressure is 1 into 10 raised to 5 Newton per meter square and the temperature degree Celsius, the partial pressure of oxygen at the two planes. Okay, એનું ડિસ્ટન્સ કર્યું છે 2 planes यानी कि 2.0 mm. ઓકે, 2 એને કહીશું આપણે Z. ઓક્સિજન્સ at 2 planes 2.0 mm apart is respectively this one 13,000 and 6,500 Newton per meter square. The diffusivity for this mixture is 1.87 into 10 raised to 5. This one 1.87 into 10 raised to minus 5 meter square per second. બધા ડેટા આપ્યા છે. હવે કેલ્ક્યુલેટ શું કરવા કીધું છે? કેલ્ક્યુલેટ the rate of diffusions. Okay, the rate of diffusions of oxygen in a kilomole per second in each square meter of the two planes. Okay, each square meters of the two planes. Okay, તો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ ડેટામાં જોઈને આપણે સ્ટાર્ટ કરીશું કે કઈ કઈ વસ્તુ આપી છે. તો ટોટલ પ્રેશર यानी कि PT જે આવ્યું PT ઇઝ ઇક્વલ ટુ 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર આપ્યો છે. ઓકે, દેન ટેમ્પરેચર ઇઝ 0 ડિગ્રી સેલ્સિયસ यानी कि T ઇઝ ઇક્વલ ટુ 0 + 273 કેલ્વિન મળશે કેલ્વિનમાં ટેમ્પરેચર. દેન 2 પ્લેન્સનું ડિસ્ટન્સ આપ્યું છે કેટલું 2.0 mm यानी कि Z ઇઝ ઇક્વલ ટુ 2 mm. ઓકે, તેને આપણે મીટરમાં લેવું હોય તો 1000 mm ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, 0.02 મીટરમાં આવશે. Z ઇઝ ઇક્વલ ટુ. ઓકે, દેન રિસ્પેક્ટિવલી આપણને આપ્યા છે પ્રેશર કે 13,000 અને 6,500 ન્યૂટન પર મીટર સ્ક્વેર આવ્યા. તો ફર્સ્ટમાં લઈશું આપણે PA 10 raised to 3 13 into 10 raised to 3 લખાય ન્યૂટન પર મીટર સ્ક્વેર અને PB ઇઝ ઇક્વલ ટુ PA અને PB આ રીતે લખાશે ને PB ને 10 raised to 5 minus 6,500. આપણી પાસે ઇક્વેશન્સ છે ઓલરેડી કે પાર્શિયલ પ્રેશર PA ફાઇન્ડ કરવું હોય હા ને તો આગળના ઇક્વેશન્સ પ્રમાણે જોઈએ.
ધીસ વન. PB2 ફાઇન્ડ કરવું હોય આ ઇક્વેશનનો યુઝ કર્યો છે, ધીસ વન હે ને. PB2 ઇઝ ઇક્વલ ટુ PT માઇનસ PA2. તો PB2 મળી જશે આના પરથી. PA1 તો આપણી પાસે છે જ, તો PB1 મળી ગયો. તો કેટલા આવશે? 10⁵ માઇનસ 13 ઇન્ટુ 10⁵. PT છે ટોટલ પ્રેશર 10⁵ માઇનસ 13. આ PB1 અને PB2 એની વેલ્યુ આપી છે. એ જ રીતે PB2 માટે 10⁵ માઇનસ 6500. તો આ આપણને આન્સર મળશે PB1 અને PB2. સિમ્પલી PT ટોટલ આપ્યો છે આપણને 10⁵. ઓકે, અને PB1 અને PB2 રિસ્પેક્ટિવલી કયા છે આપણી પાસે? તો 13 ઇન્ટુ 10⁵. ઓકે, છે આપણી પાસે 13 ઇન્ટુ 10⁵. તો મળી જશે P10⁵ માઇનસ 13 ઇન્ટુ 10⁵. તો કેટલા મળશે આપણને આ વેલ્યુ? એ જ રીતે બી માટે 10⁵ માઇનસ 6500 ઇઝ ઇક્વલ ટુ 6.5 માટે વાત કરો તો કેટલા મળશે? 93.5. 6.5 ઇન્ટુ 10⁵ લઈ લો તો આપણને મળશે ને, 2 બાદ કરી નાખો તો 10⁵ આવશે. મેથેમેટિકલ ફોર્મ્યુલા યુઝ કરશો તો. ઓકે, બધી વેલ્યુ મળી ગઈ તમને. હવે કયું ઇક્વેશન્સ યુઝ કરવાનું છે આપણે? સ્ટડી સ્ટેટ A થ્રુ નોન ડિફ્યુઝિંગ બી વાળું. ઓકે, આ ઇક્વેશન્સ છે, પણ જુઓ એમાં P⁻BM છે ને, P⁻BM. તો એનું ઇક્વેશન શું છે? આયરુઆ. તો એ પહેલાં વેલ્યુ ફાઇન્ડ કરી નાખીએ. P⁻B2 માઇનસ P⁻B1 બાય ln P⁻B2 બાય P⁻B1. એટલે આપણને આ વેલ્યુ મળી જશે. ઓકે, તો સિમ્પલી ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, તો P જુઓ આમાં P⁻BM ઇઝ ઇક્વલ ટુ P⁻B1 માઇનસ P⁻B2 છે ઇક્વેશન આપણી પાસે. P⁻B1 માઇનસ P⁻B2 બાય ln P⁻B2 બાય P⁻B1. તો આપણી પાસે વેલ્યુ છે. તો P⁻B1 ની વેલ્યુ કેટલી છે? આવી રહી 87 ઇન્ટુ 10⁵. તો 10⁵ કોમન લઈ લીધા આમાંથી. ઓકે, અને P⁻B1 બાય P⁻B2 ફાઇન્ડ કરશું તો 87 બાય 93.5. 87 માઇનસ 93.5 મલ્ટીપ્લાય 10⁵ કોમન લઈ લીધા. અને ln P⁻B2 બાય P⁻B1 ની વેલ્યુ મૂકીશું આપણે તો કયું આવશે? 87 બાય 93.5. તો આન્સર શું મળશે આપણને? 90,200 ન્યૂટન પર મીટર સ્ક્વેર. જે આપણું નોન ડિફ્યુઝિંગ A થ્રુ B. ઓકે, તેના આફ્ટર મેઇન ઇક્વેશન્સમાં વેલ્યુ પુટ કરીશું. ઇક્વેશન શું છે આપણી પાસે? NA ફ્લક્સ જે ફિક્સ લોકેશન પર આવશે. તો DAB PT બાય RTZ P⁻BM M. P મલ્ટીપ્લાયડ PA1 માઇનસ PA2. આપણી પાસે બંને વેલ્યુ ઓલરેડી છે જ, PA1 અને PA2 ની. ઓકે, તો શું થશે? 1.87 ઇન્ટુ 10⁵ જે રકમ આપણને DAB આપ્યું છે આયરો 1.87 ઇન્ટુ 10⁻⁵ મીટર સ્ક્વેર પર સેકન્ડ એ આપણને આપ્યું છે ઓલરેડી. અને કેલ્ક્યુલેટ ઓફ ડિફ્યુઝન્સ ઓફ ઓક્સિજન્સ ઇન અ કિલોમોલ પર સેકન્ડ થ્રુ ઇચ સ્ક્વેર મીટર ઓફ ધી 2 પ્લેન્સ. ઓકે, તો એના ફાઇન્ડ પરથી આપણે ઇક્વેશન્સ કયું યુઝ કર્યું છે? ધીસ વન. એમાં વેલ્યુ પુટ કરો. DAB ની વેલ્યુ છે 1.87 ઇન્ટુ 10⁵ ઇન્ટુ PT છે 10⁵. એને બ્રેકેટ PA1 ની વેલ્યુ કેટલી છે આપણી પાસે? PA1 13 અને PA2 6.5. 13 માઇનસ 6.5 ઇન બ્રેકેટમાં 10⁵. કોમન નીકળી જશે. આરની વેલ્યુ કેટલી લીધી છે આપણે? 83.4. ટેમ્પરેચર છે 273. Z 0.02. આ ઓલ ટર્મ યાદ રાખજો, ધીસ વન. અને P⁻BM આપણી પાસે છે 90.2 જે આપણે ફાઇન્ડ કર્યું છે ઉપર. 90.2 ઇન્ટુ 10⁵. એટલે કોમન નીકાળશું તો કોઈ એક વેલ્યુ કેન્સલ થઈ જશે. તો કેલ્ક્યુલેટ કરશું તો આપણને આન્સર મળશે 2.97 ઇન્ટુ 10⁻⁵ કિલો મોલ પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ્સ.
Okay, this is a simple example for a A through non-diffusing B. ઓકે, ખ્યાલ આવી ગયો. અગેન જોઈ લો એક વખત. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડેટા યાદ રાખજો, ઇક્વેશન્સ યાદ રહેશે અને ડેટા વેલ્યુ પુટ કરશો તો કમ્પ્લીટલી બધું સોલ્વ થઈ જશે. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ આપણે. એ નથી એ ટાઈપનું આવતો. થર્ડ એક્ઝામ્પલ જોઈએ કઈ રીતનો છે. આ બી નથી. ઓકે, તો મોર એક્ઝામ્પલ છે આપણે ગવાનીની બુક છે એમાં આપણે જોઈએ. ફરી એકવાર જોઈ લો રિવિઝન પાર્ટ ફોર અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ડેટા આપણને ઓલરેડી આપ્યો છે. ઓક્સિજન A diffusing B for steady state conditions. Total pressure is a 10⁵. PT આપ્યો છે. આગળની વેલ્યુ પરથી આપણે ફાઇન્ડ કરી નાખવાનું કે કઈ રીતે આવશે. Then these equations for 1.87 into 10⁻5 meter square per second and calculate the rate of diffusion of oxygen. So 1.87 into 10⁻5 meter square per second. ઓકે, તો વેલ્યુ પુટ કરશો ઇક્વેશનમાં તો આપણને ઇઝીલી સોલ્વ થઈ જશે. 7 માર્ક્સનું એક્ઝામ્પલ છે, ખાલી ઇક્વેશન યાદ રાખજો બંને. વોટ ઇઝ P બાર BM. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ છે જોઈએ આપણે. ફોર અ ડિફ્યુઝિવિટી એટલે કે ડિફ્યુઝન્સ. Large tank filled with mixtures of gases. A large tank filled mixtures of gases A and B at 101 kilopascal અને 298 Kelvin આપણને આપ્યું છે કનેક્ટેડ ટુ અનધર લાર્જ ટેન્ક ફિલ્ડ વિથ મિક્સચર A અને B માટે. તો ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે A અને Bના. એ 101 કિલોપાસ્કલ આપ્યા છે અને બીજું છે બીજા ટેમ્પરેચર પર 298 કેલ્વિન આપ્યો છે. સિમ્પલી ડેટા પરથી તમને ખ્યાલ આવી જાય કે P એ 101 છે કિલોપાસ્કલ અને PB એ PA2 એ and the tanks are connected by a tube of inner diameter of the 50 mm અને 150 mm long છે. They calculate the steady state ટ્રાન્સપોર્ટ ઓફ A થ્રુ ધ B કોન્સન્ટ્રેશન માટે. ટેન્ક 1 અને ટેન્ક 2 માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. વન ટેન્ક માટે 90 મોલ પર્સન્ટેજ આપ્યા છે અને બીજા માટે 5 મોલ પર્સન્ટેજ આપ્યા છે. એઝ્યુમિંગ ધ યુનિફોર્મિટી ઇન કમ્બશન ઇન ઇચ ટેન્ક એન્ડ ટ્રાન્સફર ટેક બાય અ મોલેક્યુલર ડિફ્યુઝન્સ. ધ ડિફ્યુઝિવિટી બી આપ્યો છે આપણને 4.3 × 10⁻³ મીટર સ્ક્વેર પર સેકન્ડ. તો ચાલુ કરીએ આપણે. ડેટા કયા કયા પછી આપણને એ અને બીના કિલોપાસ્કલ 101 આપ્યા છે અને ટેમ્પરેચર 298 છે 25 ડિગ્રી સેલ્સિયસ. તો પહેલાં તો આપણને XA1 અને XA2 જોઈશે. એ શાના માટે તે પાર્શિયલ પ્રેશર PA1 અને PA2 આપણે ફાઇન્ડ કરવાના છે ને, એ આપણને નથી આપ્યા PA1 અને PA2. તો PA1 ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ઇક્વેશન્સ છે ટોટલ પ્રેશર ઇન્ટુ મોલ ફ્રેક્શન્સ है ને. તો પહેલાં મોલ ફ્રેક્શન ફાઇન્ડ આઉટ કરીએ. મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન્સ છે આ. મોલ ફ્રેક્શન્સ ઓફ ટેન્ક A. મોલ ફ્રેક્શન્સ ઓફ ટેન્ક A આપ્યું છે તો XA1 = 90/100. મોલ ફ્રેક્શન કેટલા છે 90% છે ને, અને આપણે મોલમાં ફેરવવાનું હોય તો અને ડિવાઇડ 100 કરીએ તો 0.90 મળશે. એ જ રીતે મોલ ફ્રેક્શન્સ ઓફ A એન્ડ ટેન્ક 2 તો XA2 = 5/100 તો 0.05 આવશે. તો બંને મળી ગયા આપણને મોલ ફ્રેક્શન્સ. DAB આપણી પાસે છે ઓલરેડી 4.3 આપ્યો છે અને ZB આપ્યો છે 150 mm અને આપણે મીટરમાં ફેરવીએ તો 0.15 મીટર લેન્થ ઓફ ડિફ્યુઝન પાથમાં આવશે. એનો એરિયા કેટલો છે આપણી પાસે π/4 d² π/4 ઇન્ટુ ડીની વેલ્યુ છે આપણી પાસે ઓલરેડી D 0.05. ડાયામીટર આપ્યો છે ને આપણને ઉપર 50 mm, આપણે મીટરમાં લઈએ તો 0.5 આવશે. એટલે આન્સર મળી જશે આપણને આ રીતે. તો PA1 ફાઇન્ડ કરીએ તો પાર્શિયલ પ્રેશર PA1 = મોલ ફ્રેક્શન ઇન્ટુ ટોટલ પ્રેશર.
મોલ ફ્રેક્શન કેટલું છે 0.9 × 101 એટલે 90.9 કિલો પાસ્કલ મળી ગયા ઇઝીલી. અને તે જ રીતે PA2 માટે x2 ફાઇન્ડ કરી દો. x2 માટે કેટલો છે 0.05. ઓકે, તો રેટ ઓફ ટ્રાન્સફર ઓફ એ આપ્યું છે ને રેટ ઓફ ટ્રાન્સફર ઓફ એ, એના માટે એરિયા જોઈએ આપણે કેટલો એરિયા ફાઇન્ડ કરવાનો છે એ કહી લીધું છે. NA × A ઇઝ ઇક્વલ ટુ એના ઇક્વેશન છે આપણી પાસે DAB PA1 - PA2 બાર RTZ. ઓકે, સિમ્પલી બીજું ઇક્વેશન છે આપણે તે યુઝ કર્યું છે ઇક્વિમોલાર વાળું. સિમ્પલી ધીસ ઇક્વેશન રેટ ઓફ ટ્રાન્સફર ધીસ ઇક્વેશન્સ એને એ શાના માટે છે રેટ ઓફ ટ્રાન્સફર કરીએ છીએ એટલા માટે. ઓકે, તો વેલ્યુ પુટ કરો બંનેની 4.3 સેમ છે કોમન. એની વેલ્યુ પુટ કરી છે. એ કેન્સલ કરી નાખો તો જરૂર જ નહીં રહેશે બંને બાજુથી. 90.9 - 5.5 તો 1.963 × 10⁻³ -3 કોમન લઈ લીધા બંનેમાંથી. ઇઝ ઇક્વલ ટુ ધ 83 આરની વેલ્યુ મૂકી છે અને ટી ટેમ્પરેચર 298 છે અને Z 0.15 છે. આપણને વેલ્યુ મળશે આટલી 1.95 × 10⁻6 kmol/s. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિમ્પલી આ થોડોક ટ્વિસ્ટ આપ્યો છે આમાં એરિયાનો. ઓકે, એરિયાનો ટ્વિસ્ટ છે તો એને ઇઝ ઇક્વલ ટુ જે વેલ્યુ આપે છે એ જ મૂકવાનું રહેશે આપણે. ઓકે, રેટ ઓફ ટ્રાન્સફર એટલે એને મલ્ટીપ્લાય એ લીધું છે. ઓકે, તો એને મલ્ટીપ્લાય એ કરીશું તો ઇક્વેશન્સની આપણે મળી જશે DAB RTZ PA1 - PA2 જે આપણે ઇક્વિવેલન્ટ ઇક્વેશન્સ છે. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોર એક્ઝામ્પલ ગણીશું.